હલો મિત્રો, ગુડ ઇવનિંગ. સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર. ભાઈ આજે આપણે જો થોડો વરસાદ ચાલુ જ છે અને ખાલી આમ જુઓ વરસાદની બલાડી ખાલી બેઠી જો કારી આમ જુઓ અને એટલે ગાઈસ આજે રહ્યું ને કાર્ય શું કર્યું ખબર હે? રસોડામાં હે ને જે રાતનું બચ્યું હતું ને એ બધું ખાઈ ગઈ અને બધું ઢોરી કરી નાખ્યું ને ત્યાં તો ગુસ્સે થઈ ગઈ હો. અને પાણી તો આમ જુઓ ડબલ જાતનું આવે, એક બાજુ કાળું હરખું પાણી ને એક બાજુ વ્હાઈટ. કેટલું પાણી આવે ભાઈ, આખી રાતનો વરસાદ 24 કલાક થઈ આજે તો. અને કિરણ મોન આજે શું બનાવે? પોહા. હું તો રહ્યો ને ભાઈ અત્યારમાં કાયમ પોહા જ ખાવાના, કોઈ દિવસ બીજું કંઈ રોટલી વગેરે ખાવાનું. કોક દાન રોટલી ને ચા ને એવું પીતો, ચા તો નહીં પીતો, સોરી ખાલી નામ દઉં. ભાઈ હજુ થોડો વરસાદ તો ચાલુ જ છે, જોયું જરા ચાલુ જ છે, આ પાણીમાં પડી રહ્યું. ચલો ભાઈ અત્યારે તો ને ખાઈ લીધું ભાઈ. અત્યારે ને થોડો ઘણો વરસાદ આવી ગયો ને તો સીટ લીલી છે અને મારે જવું છે ગામમાં. એટલે હું રહ્યો ને એક ટેકનોલોજી વાપરીને અહીંયા થોડીક આમ સીટ મૂકી દઈશ એટલે આપણે પલળે નહીં. અને મેં એ કર્યું ને ટાંકી ઓલું વોટરપ્રૂફ માટે એક ચબલું મૂકી દીધું. પાણી કેટલું હશે આમ જો, ખાલી કેટલું પાણી ભર્યું હોય આખું. ભાઈ અત્યારે પાછો થોડો વરસાદ તો ચાલુ થઈ ગયો આમ જુઓ. એવું તો કાયકા ચલો જલ્દી. ભાઈ અત્યારે રહ્યા ને અમે રસ્તો વચ્ચે રસ્તો ગોતીએ આમ જુઓ, બધી બાજુ પાણી છે, ચીંગા છે રસ્તો. ભાઈ હરો આગળ જવા દે પછી ફોન માં ગીચમ રાખવો પડે હો ભાઈ. અને વરસાદ ચાલુ હોય, રસ્તો ક્યાં હશે તો ભાઈ જવા દઉં. ભાઈ અત્યારે રહ્યા અમે ઘંટી પહોંચી ગયા પણ આ કેવો વરસાદ, કેવા માન કરીને પહોંચ્યા. અહીંયા કંઈ તો કર્યું શું શૂટિંગ તો કંઈ થતું જ નહોતું. ખાલી આમ જોયું કેટલું સ્પીડમાં પહોંચી જાય. ગાઈસ અત્યારે એનો વરસાદ એટલો વધી ગયો, હદ પાર વધી ગયો ભાઈ. ખાલી હવે રહ્યું ને હું શૂટિંગ નહીં કર્યું કેમ કે ફોન રહ્યો ને અંદર કૂથરીની અંદર રાખું ભાઈ. આ તો રહ્યું ને આ મેં કોમ્પ્લેક્સમાં આવીને અને માન શૂટિંગ કર્યું. હા જો ખાલી પાણી જો જાય અહીંથી ભાઈ તો આવી રહ્યો ને થોડો તો મોબાઈલ પલળે જ છે હો. મારો કોથરી મૂકી જ દેવો પડશે. હવે રહ્યો હું ડાયરેક્ટ તમને ઘરે છે ને જ મળું કેમ કે ફોન વચમાં છે કઢાશે નહીં, નકર પલળી જશે. ડાયરેક્ટ કોથરી મૂકી દઉં હું. પછી તો રહ્યો ને ડાયરેક્ટ જ ઘરે આવી ગયો. અને ભાઈ અહીંયા અંદર રહ્યો ને બહુ વરસાદ હતું. મેં રહ્યું કઈ શૂટિંગ જ ના થયું. મને રહ્યું ને ફોન બગડવાની બીક હતી. બા ખાવા પણ મને ભૂખ લાગી છે. ચા મને બહુ લાગે છે. હેડો આપો હેડો લે બધી લઈ લે, ખાઈ લઈએ પેલા. ભાઈ બાને શું મેં ખબર હે, જે વાડ રે એની શાખમાં ના આપવા જોઈએ. બહુ સારું આમ જતી ને મને નહીં મજા આવતી ખાવાની. હાલ બા હવે હાલ દે ખાવા. આ કર ગાઈસ ગલુપ કેમ લગાવ્યો ખબર કે કેમ કર્યું ને પપ્પાએ હમણાં આહીને નાગદાદાનું બચ્ચું જતા જોયું. અને હમણાં રહ્યા ને હું ગામમાં આવ્યો ને ત્યારે ઓલા હમણાં સામાનના ઘરે નાગદાદા હતા. એટલે ભાઈ એમ કે અંજોર હોય ને તો નાગદાદા ઘરમાં ઓછા આવે એમ કે. એટલે આમ લાઈટ ગોઠવી ચિંકા જવું છે હે. હા હું પહેલાં રહ્યો ને કાંઈ પગ ધોઈ નાખું કેમ કે પગ ધોઈને રહ્યું ને હટ ઘરમાં જતું રહેવા. કંઈ જીવ જંતુનું ભાઈ બીક લાગે મને. ભાઈ ચલો હવે તો હું પગ ધોઈને ને ઘરમાં આવતો રહ્યો. અને ભાઈ હવે રહ્યોનું સૂઈ જાઉં અને હવે રહ્યોનું વ્લોગને આ જ અંત કરી દઉં. તો હાઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ તો લાઈક કરજો અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. અને ભાઈ એક વાત યાર મને કોમેન્ટમાં જણાવજો કે તમારે ત્યાં કેવો વરસાદ પડે છે. આ તો યાર બહુ પડે છે ના હોય.